હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 4 અંકના સરવાળા વધી સાથેના જોઈશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો દાખલો અહીંયા આપેલો છે 5427 વત્તા 1282। તો પહેલી જે સંખ્યા છે પહેલાં આપણે લખીશું 5427 પ્લસની નિશાની એટલે કે વત્તાકારની નિશાની અને બીજી સંખ્યા લખીશું 1282। તો એકમના અંક તરફથી આપણે સરવાળો કરવાની શરૂઆત કરીશું। 7માં 2 ઉમેરતા 9 થશે, તો 9ને નીચે લખીશું। 2માં 8 ઉમેરતા 10 થશે, 10માં એકમનો અંક 0 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 4 5, 5 ને 2 7, 7 ને નીચે લખીશું। 5 ને 1 6, 6 ને નીચે લખીશું। આમ આપણો અહીંયા જવાબ થશે 6709। આગળ જોઈએ બીજો દાખલો 4273 વત્તા 3264। તો પહેલી સંખ્યા લખીશું 4273 વત્તા 3264। ફરીથી સરવાળાની શરૂઆત આપણે એકમના અંક તરફથી કરીશું। 3 ને 4 7, 7 ને 6 13, 13માં 3 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 2 3, 3 ને 2 5, 5 ને નીચે લખીશું। 4 અને 3 7, 7 ને નીચે લખીશું। તો અહીંયા આપણો જવાબ થશે 7537। આગળ જોઈએ 2958 વત્તા 2367। તો લખીશું 2958 વત્તાકારની નિશાની કરીશું અને બીજી સંખ્યા લખીશું 2367। ફરીથી આ બાજુથી પણ સરવાળો કરતા એકમના અંક તરફથી 8 અને 7 15, 15માં 5 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 5 6, 6 ને 6 12, 12માં એકમનો અંક નીચે 2 લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 9 10, 10 અને 3 13, 13માં 3 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 2 3, 3 ને 2 5, 5 નીચે લખીશું। આમ અહીંયા આપણો જવાબ થશે 5325। આગળ જોઈએ 2497 વત્તા 4194। તો સંખ્યા લખીએ 2497 વત્તાકારની નિશાની 4194। તો અહીંયા એકમના અંક તરફથી આપણે સરવાળો કરવા જતા 7 ને 4 11, 11માં 1 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 અને 9 10, 10માં 9 ઉમેરતા 19, 19માં 9 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 4 5, 5 ને 1 6, 6 નીચે લખીશું અને 2 ને 4 6, 6 નીચે લખીશું। તો અહીંયા આપણો જવાબ થશે 6691। આગળ જોઈએ 5246 વત્તા 2973। તો પહેલી સંખ્યા લખીએ 5246 પ્લસની નિશાની કરીએ અને બીજી સંખ્યા લખીએ 2973। એકમના અંક તરફથી સરવાળો કરીએ તો 6 ને 3 9, 9 નીચે લખીશું। 4 ને 7 11, 11માં 1 નીચે લખીએ અને વધી તરીકે લખીએ 1। 1 ને 2 3, 3 ને 9 12, 12માં 2 નીચે લખીશું અને વધી તરીકે લખીશું 1। 1 ને 5 6, 6 ને 2 8, 8 નીચે લખીશું। તો અહીંયા આપણો જવાબ થશે 8219। આગળ બીજી સંખ્યા જોઈએ 5278 વત્તા 2498। તો પહેલી સંખ્યા લખીએ
5278 વત્તાકારની નિશાની મૂકીશું અને 2498. તો અહીંયા એકમના અંક તરફથી સરવાળો કરવા જતાં 8 ને 8 12, 8 ને 8 16, 16માં 6 નીચે મૂકીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 7 8, 8 ને 9 17, 17માં 7 નીચે મૂકીશું અને વધી તરીકે લખીશું 1. 1 ને 2 3, 3 ને 4 7, 7 નીચે મૂકીશું અને 5 ને 2 7, 7 નીચે લખીશું. તો અહીંયા આપણો જવાબ થશે 7776. આગળ બીજો દાખલો જોઈએ. 6249 વત્તા 1927. તો પહેલી સંખ્યા લખીએ 6249 વત્તા 1927. એકમના અંક તરફથી સરવાળો કરવા જતાં 9 ને 7 16, 16માં 6 નીચે મૂકીએ અને વધી તરીકે લખીએ 1. 1 ને 4 5, 5 ને 2 5 ને 2 7. આગળ જોઈએ 2 ને 9 11, 11માં 1 નીચે લખીએ અને વધી તરીકે મૂકીએ 1. 1 ને 6 7, 7 ને 1 8, 8 નીચે લખીશું. તો અહીંયા આપણો જવાબ થશે 8176. જો તમને બધા જ દાખલા આવડી ગયા હોય તો નીચેના દાખલા તમે જાતે ગણો અને અમને જવાબ કોમેન્ટ કરી શકો છો. તો અહીંયા દાખલા આપેલા છે 5247 વત્તા 1567, 4168 વત્તા 2946, 9127 વત્તા 9461, 5246 વત્તા 7629, 2148 વત્તા 2734. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વિડીયોને શેર કરો. વધુ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.